ગુડ મોર્નિંગ. આજે એકચ્યુઅલી 100 વર્ષ પૂરા થશે સાહેબને, રાઈટ? સેન્ટિનિયર યર મોટા છે ને. ટાઈમ ટુ રિટ્રીટ, નીકળી જવાનો ટાઈમ થઈ ગયો. હવે શરૂ કરીએ એની પહેલા આ બે શબ્દ વચ્ચેનો તફાવત આપણે જરા ક્લિયર કરી લઈએ. ઇમ્પલ્સ શું અને ઇમ્પ્રેશન શું? હા, તાવરિયા સાહેબે જે શબ્દ વાપર્યો ઇનકમિંગ ઇમ્પલ્સ, ગુરજેફે જે વાપર્યું ઇમ્પ્રેશન ફૂડ, બંને વચ્ચેનો ફરક શું? પછી આગળ જઈએ આપણે. બંને વચ્ચેનો અંતર શું? બોલો. તમે હસો છો એટલે ખબર છે એમને. આજે શું તમારું ફેઝ નો દિવસ હતો? એટલે મોડું ચમકે છે. હા, એને શબ્દ વાપર્યું છે ઇમ્પ્રેશન ફૂડ, એટલે એ કોઈક સેન્ટરનો ફૂડ બનવો જોઈએ. એ ફૂડ નથી બનતો અને ઉલટી થઈ જાય છે, એ જુદી વાત છે. સમજાય? ગુરજેફે શબ્દ વાપર્યો ઇમ્પ્રેશન ફૂડ, એટલે 4 સેન્ટરમાંથી કોઈક સેન્ટરનો એ ફૂડ બનવું જોઈએ. સાહેબે શબ્દ વાપર્યો ઇનકમિંગ ઇમ્પલ્સ. આને આપણે મેડિટેશન કઈ રીતે બનાવી શકીએ? એને મેડિટેશન કઈ રીતે બનાવી શકીએ? એક માણસ બોલે છે તો એના શબ્દનો અવાજ અંદર આવે છે, પણ એમાંથી હું કંઈ પણ બનાવતો નથી. ખાલી એ શું બોલે છે એ ખબર નથી. તો ઇમ્પલ્સ અંદર આવે છે, પણ એમાંથી હું ક્યાંય પણ ઇમ્પ્રેશન થવા દેતો નથી. એટલે આ એક મેડિટેટિવ ટેકનિક છે કે આપણે બેસીએ અને જસ્ટ ઇમ્પલ્સીસનો અનુભવ લે, પણ એક પણ ઇમ્પલ્સને ઇમ્પ્રેશન ન થવા.
ગાર્ડનમાં બેસીએ, બજારની વચ્ચે બેસીએ, વચ્ચે ઘણા બધા અવાજ આવતા હોય અને પછી કોઈક એમાંથી અવાજ આવે કે ભેલપુરી એટલે તરત અંદર ઇમ્પ્રેશન બની જાય. Right? એટલે ઇમ્પલ્સ અંદર આવે પણ એને ઇમ્પ્રેશન ન બન. એકચ્યુઅલી આ પ્રિઝમ એક્સરસાઇઝ એની માટે જ છે. રાઈટ? અને આ જો કરી શકાય તો બહુ અંદર સુંદર એક શું કહેવાય સેપરેશન થઈ જાય. અને એ પ્રેક્ટિસ કરવા જેવું છે. કઈ જગ્યાએ આપણને પછી શું કહેવાય વસ્તુ એટલે ઇમ્પ્રેશનનો ક્રમ કેમ બદલાવ? ઇમ્પ્રેશનનો ક્રમ કેમ બદલાવ? ક્ષણતત ક્રમયો સંયમાત વિવેકજમ જ્ઞાન. હવે સે તમે મને સાંભળો છો તો એ ફૂડ કયા સેન્ટર માટે બને છે? ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. હવે તમે એવી રીતે સાંભળો કે સાંભળો છો પણ ઇમ્પ્રેશન બનતું નથી, એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને તમે બ્લોક કરી દીધો. હા, અવાજ અંદર આવે છે પણ સેજ પણ એને શું કહે ડીકોડિંગ ચાલતું નથી. એટલે ઇન્ટેલેક્ટ બંધ કરી દીધું. અને એ વસ્તુને આપણે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં મોકલી શકીએ તો એનો ક્રમ બદલાયો કે ન બદલાયો? ક્ષણ અને તેનો ક્રમ ઉપર મારું ડિસ્ક્રિમિનેટિંગ કેપેસિટી, વિવેકનો જન્મ થયો. પતંજલિ કહે છે કે અહીંયા વિવેકનો જન્મ થયો. આ પકડાય જ તો શું થશે? તો શું થશે? તો શું થશે? તમે બહુ જલ્દી જવાબ આપો છો. ઉલટી નહીં કરવાની, ઉલટી નહીં કરવાની, ચિંતન કરવાનું, ચિંતન કરવાનું. એ કદાચ પાછળથી ભળે પણ ચોક્કસ તે વખતે તો ની જ ભળે. પણ કંઈક બીજું તમને અહીંયા કહેવા માંગુ છું એટલે તમે જરાક જસ્ટ એટલે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં શું છે? એનર્જી ઓફ સેન્સિટિવિટી. એનર્જી ઓફ સેન્સિટિવિટી. હવે શું થશે? એક માણસ બોલે છે તો ઇન્ટેલેક્ચ્યુઅલી બહુ પાવરફુલ બોલે છે પણ હું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને બંધ કરી દઉં અને એને જવા દો ઇન્સ્ટિંક્ટિવ. એટલે એ માણસ જે બોલે છે એનું ડીકોડિંગ હવે હું ઇન્સ્ટિંક્ટિવ લેવલે કરું છું, ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલે નથી કરતો. આ હું માનું છું કે બધાએ પ્રિઝમ એક્સરસાઇઝ કરેલ. તો શું થશે? તો શું થશે? ચોક્કસ, ચોક્કસ. એટલે એના શબ્દોની અંદર પ્રાણ કેટલું છે એની મને સંવેદના થશે. ઘણા લોકોના શબ્દો ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને અતિશય ગમે એવા હોય પણ જ્યારે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર બંધ કરી દે ત્યારે પ્રાણના લેવલે ઝીરો હોય, ખોખલા હોય.
એટલે સંવેદનાની દ્રષ્ટિએ હું જોઈ શકીશ કે એના શબ્દોની અંદર પ્રાણ કેટલું ભરેલું છે. એટલે એના શબ્દનો મને સ્પર્શ નહીં થાય, એની સ્થિતિનો સ્પર્શ થાય. અને પણ આ એક શું કહેવાય, ઇમ્પ્રેશન અને ઇમ્પલ્સ, એ બંનેની તફાવત આપણે પહેલા સમજી લઈએ અને પછી પ્રેક્ટિસ કરીએ. ભાઈ ઇમ્પલ્સ હું અંદર આવવા દઉં, પણ એનું ઇમ્પ્રેશન હું પડવા ન દઉં. ઇમ્પ્રેશન પડવા જેવું ઇમ્પ્રેશન પડ્યું એટલે ગમો અણગમો ચાલુ થઈ જશે. કાં તો એનું ઇમ્પ્રેશન કોઈક બીજી જગ્યાએ પડવા દઉં જે મિકેનિકલ નથી. શું કામ એને શબ્દ વાપરો ઇમ્પલ્સ? એને શું કામ શબ્દ વાપરું ઇમ્પલ્સ? એને શું કહેવા માંગે છે આપણને? એટલે એ સાહેબની પહેલી ચોપડી હતી એજ્યુકેશન ફોર અટેન્શન. એકચ્યુઅલી એમની નથી, આમ તો ડોક્ટર પારુકે જ લખેલી હતી, પણ આપણે ગણી શું કહેવા માંગે છે? એ ઇમ્પલ્સ અને અટેન્શનનો સંબંધ શું છે? એટલે અટેન્શન કોઈ વસ્તુ ઉપર પડે છે, એના ઇમ્પલ્સીસ અંદર આવવાનું ચાલુ થઈ જાય છે. એટલે અટેન્શન વગર આવી શકતું નથી. એટલે સાહેબે જે જગ્યાથી ચાલુ કર્યું કે એક વસ્તુની ઉપર અટેન્શન પડે છે, ઇટ ઇઝ બ્રોકન ડાઉન ઇન્ટુ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સીસ, અને એ અંદર આવે છે અને ચિત્તની ઉપર ઇમ્પ્રેશન કરે છે. ત્યાંથી ગુરજેફે ચાલુ કર્યું. ગુરજેફે શું કામ ચાલુ કર્યું ત્યાંથી? કારણ કે મેન ઇઝ મિકેનિકલ, અ મશીન, અને એનો આ ખાસ વાક્ય હતો. એટલે એ વખતે જ્યારે અંદર ઇમ્પ્રેશન પડે છે ત્યારે લાઇક ડિસલાઇક થઈ જાય છે. એટલે સિડક્શન ઓફ અટેન્શન છે. અટેન્શન હિપ્નોટાઇઝ થઈ ગઈ ઇમ્પ્રેશનની અંદર. એટલે એને કીધું ઇમ્પ્રેશન જો અંદર સિડ્યુસ્ડ હોય, અટેન્શન હિપ્નોટાઇઝડ હોય, તો એ ફૂડ બની ન શકે, રિયલ ફૂડ બની ન શકે. સાહેબ એક ડગલું કે ભાઈ નહીં, પણ એની પહેલા એ અંદર આવ્યું ત્યારે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક, એટલે સાહેબ શાસ્ત્ર પ્રમાણે ગયા, જે ભારતીય શાસ્ત્ર કે ભાઈ અંદર જે આવે છે એ તન્માત્ર અંદર આવે છે, એટલે એને તન્માત્રને કીધું ઇમ્પલ્સિસ. રાઈટ? એટલે આ બે જગ્યાએ quality of attention decides the quality of impression. એટલે એમાં આપણે જવું નથી અત્યારે. હું તમને જોઉં છું તો જેવું મારું અટેન્શન તમારી ઉપર પડે છે, યુ આર બ્રોકન ડાઉન ઇન્ટુ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સિસ. પણ આ જે વસ્તુ છે એ મારા જે કોન્શિયસનેસનું ક્ષેત્ર છે એની બહાર થાય છે. આ સમજાય છે? એ મારા કોન્શિયસનેસના ક્ષેત્રમાં નથી આવ્યું. હવે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સિસ મારા 5 ઇન્દ્રિયમાંથી અંદર આવે છે, અને ચિત્તની જે વિન્ડો છે, જે સ્ક્રીન છે, એની ઉપર તમારો ઇમેજ ઉત્પન્ન કરે છે. પકડાય છે? હવે એ ઇમેજનું જ્યારે અંદર ઇમ્પ્રેશન પડે છે, પ્રતીતિ પડે છે, ત્યાંથી ગુરજેફે ચાલુ કર્યું કે ઇમ્પ્રેશન ફૂડ. આ સમજાય છે? એક માણસ માંદો છે તો ડોક્ટરની દવા કામ નથી કરતી, પણ એની ગર્લફ્રેન્ડ મળવા આવે તો એ ખાટલામાંથી ઊભો થઈ જાય. ઇમ્પ્રેશન ફૂડ.
ઇમ્પ્રેશન મેડિસિન પણ કહી શકીએ, રાઈટ? આ પકડાય છે. એટલે ગુરજેફે ત્યાંથી ચાલુ કર્યું, ઇમ્પ્રેશન ફૂડ. પણ એની પહેલા એ આપણા કોન્શિયસનેસના ક્ષેત્રમાં આવી શકે જો મિકેનિકલ ન, રાઈટ? પણ સાહેબે એની પહેલા ચાલુ કર્યું કે એની પહેલા તો આ બધું બની ગયું હોય છે. એટલે એને કીધું કે ઇમ્પલ્સિસ, ધોઝ ઇમ્પલ્સિસ બીકમ ઇમ્પ્રેશન. ઇમ્પ્રેશન નથી તો પણ એના impulses આવે છે. તે જ અટેન્શન વગર તો આવી જ ન શકે. ત્યારે જે ખ્યાલ આવે છે એનો મતલબ જ એ કે અટેન્શન. સમજાય? એટલે મારો કહેવાનો મતલબ શું છે ને કે આ એક જસ્ટ ગાર્ડનમાં બેસી અને વી ટ્રાય ટુ ટેક ઇન ઇમ્પલ્સિસ વિધાઉટ મેકિંગ ઇમ્પ્રેશન્સ. ને આ બહુ જ સુંદર, કારણ કે પછી આપણને એક માસ્ટરી આવી જશે ઇમ્પ્રેશનની. હા, અટેન્શન એટલે જસ્ટ એટલું અટેન્શન કે એ ઇમ્પલ્સ હવે ની અંદર ત્રણમાં ભંગાઈ જાય છે આ વસ્તુ. શબ્દ અર્થ પ્રત્યે. પતંજલિ કે તત્ર શબ્દ અર્થ પ્રત્યે સંકીર્ણ, એ બધું આપણી અંદર સંકીર્ણ એટલે ઇટ ઇઝ ઓલ મિક્સ્ડ અપ. આ બધું છૂટું પાડવું પડે. ઇટ ઇઝ ઓલ મિક્સ્ડ અપ. એ અત્યારે રહેવા દઈએ બધું. 30,000 ઇમ્પલ્સિસ આવે છે, હકીકતે 10,000. 20,000 તો બિલકુલ આપણા કોન્શિયસનેસના ક્ષેત્રની બહાર જાય છે. અને એ 20,000 પણ જસ્ટ આટલું આપણે કે એને હું ડીકોડ નથી કરતો, જસ્ટ એક ઇમ્પલ્સ અંદર આવે છે એની મને સંવેદના થાય છે, પણ એને હું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં ડીકોડ કરતો નથી, કે ઇમોશનલ સેન્ટરમાં લાઈક ડિસલાઈક કરતો નથી. આટલું જો આપણે કરી શકીએ તો ઇમ્પ્રેશન અને ઇમ્પલ્સનો વચ્ચે આપણી કોન્શિયસનેસ આવીને ઊભી રહી જાય. શું એમાંથી હું ભાગવાની કોશિશ કરતો હતો. મારે ઘણું બધું લેવું હતું આજે. પછી કરી બપોરનો સેશન ક્વેશ્ચન આન્સર. તન કી સુંદરતા, મન કી સુંદરતા કરશું. હવે આજે જે વાત ચાલુ કરવી છે એ કોન્ટ્રડિક્ટરી ઇમ્પ્રેશન્સ થી ચાલુ કરવી છે. કોન્ટ્રડિક્ટરી ઇમ્પ્રેશન્સ. આ વખતે ઘણી રીતે હું લઉં છું કે જે હું પોતે પ્રેક્ટિસ કરી રહ્યો છું. એટલે અને આ બહુ કોન્ટ્રડિક્ટરી. ભાઈ તારું તો સુધરી ગયું યાર સ્પેલિંગ તો. હારવાનું સ્પેલિંગ સુધરી ગયું. એ બધી બોર્ડ છોડીને એ તો શું કહેવાય લેખક બની જવાનું છે. આમાં કઈ કહી શકું? હવે ઇમ્પ્રેશન પડી ગયો, ઇમ્પલ્સ નથી રહ્યો. કહી શકો કઈ ઇમ્પ્રેશન્સ કોન્ટ્રડિક્ટરી સમજો છો ને? વિરોધાભાસ ઇમ્પ્રેશન આપણે કરી ગયા. આની ખાસિયત ક્યાં છે કે એક ક્ષણ માટે આપણે પેન્ડ્યુલમની વચ્ચે છે, અને એ જો ક્ષણ પકડી લે, હા, તો હજાર વર્ષનું મેડિટેશનમાં ન થાય એક ક્ષણમાં થઈ જાય. જો આટલું જો આપણે પકડી લઈએ, કોન્ટ્રડિક્ટરી ઇમ્પ્રેશન્સ. હું ઇંગ્લિશ જ શબ્દ વાપરો, વિરોધાભાસ નથી વાપરતો. બોલો. આમ
સૌથી સહેલું કયું? સપોઝિંગ હું કહું કે નાના હતા ત્યારે આ જગ્યાએ બહુ રમવા જતા, રાઈટ? મોટું ગ્રાઉન્ડ હતું અને અમે ત્યાં હતા કે હવે 40 વર્ષ નીકળી ગયા, 50 વર્ષ નીકળી ગયા અને એ જગ્યાએ ફરીથી હું જાઉં અને 50 વર્ષ પછી જોઉં તો મોટા મોટા બિલ્ડિંગો, રોડ્સ, દુકાનો, કદાચ શોપિંગ મોલ મને દેખાય. હવે જે મારી અંદર ઇમ્પ્રેશન હતું અને જે બહારથી ઇમ્પ્રેશન પડ્યું એ વચ્ચે કોન્ટ્રડિક્શન અંદર એક ક્ષણ માટે ઊભું થાય છે કે નથી થતું? એ ક્ષણમાં કઈ જગ્યાએ મારો જીવ છે? એ નથી અહીંયા, નથી ત્યાં. આ જો પકડી શકાય, આ જો પકડી શકાય. જે હમણાં પ્રેક્ટિસ કરું છું એ જ તમારી સાથે શેર કરું છું આ લેક્ચરમાં. એ છે બર્થડે ગિફ્ટ. એટલે એક ક્ષણની માટે મને એમ લાગે કે કંઈક મિથ્યા હું જોઈ રહ્યો છું. શું કહેવાય? મિથ્યા જોઈ રહ્યો એમ કે આપણે શું કહેવાય? મિથ્યા હું જોઈ રહ્યો છું એટલે હું ટીંગાઈ ગયો. શું કે એ ક્ષણ બહુ જ કિંમતી છે કારણ કે એ વખતે હું પેન્ડ્યુલમના કોઈ પણ છેડે નથી. જ્યાં ત્યાં જો હું કોન્શિયસનેસ લઈ આવી શકું, કામ થઈ ગયું. વચ્ચે ઊભો રહી ગયો. વર્ષોની સાધનામાં જે ન થઈ શકે એ ક્ષણમાં થઈ શકે. બીજી કઈ કઈ જગ્યાએ હવે કોન્ટ્રડિક્ટરી ઇમ્પ્રેશન્સ? બીજી કઈ કઈ જગ્યાએ કોન્ટ્રડિક્ટરી ઇમ્પ્રેશન્સ? હા હા, એટલે મને કોઈ દોડાવાર વગરનો જોયો હોય ને હવે એ રાઈટ, સમથિંગ ક્વોલિટેટિવલી ડિફરન્ટ. સપોઝિંગ મને હોય કે આ ભાઈ મળવા આવશે અને મારા બહુ વખાણ કરશે, એટલે અંદર એક ઇમ્પ્રેશન પડી ગયો, રાઈટ? જે હું સાચવીને બેઠો છું કે એ આવી અને મારા વખાણ કરશે. હવે એ આવી અને મારું ક્રિટિસિઝમ કરે, રાઈટ? કે એવું કંઈક બોલે કે મને માઠું લાગે કે શું કહેવાય, ઇન્સલ્ટ જેવું લાગે. તો એક ક્ષણ માટે આપણે વચ્ચે ટીંગાઈ જાય છે કે નથી ટીંગાઈ? પ્રોબ્લેમ શું થાય છે કે મારો અટેન્શન એ જે બોલે છે એની સાથે સિડ્યુસ થઈ જાય છે. તો પછી હું પકડી નથી શકતો, તો પછી હું નહીં પકડી શકતો. અને જો હું કોન્શિયસ હોઉં તો હું પેન્ડ્યુલમના કોઈ પણ છેડે નથી, વચલો પકડાય. હવે આટલી તો વસ્તુઓ મારા કોન્શિયસનેસમાં આવે, આટલી વસ્તુઓ, રાઈટ? અને સ્પેશિયલ હસબન્ડ વાઈફમાં આ રમત રમી શકાય જો રમત હોય તો. વાઈફની બર્થડે આવે અને હસબન્ડ બિચારો કંઈક લઈને આવે સરસ, તને ભાન નથી આ વસ્તુ હું નથી વાપરતી. હા, તો વચ્ચે ટીંગાઈ જાય કે ને? બરાબર ટીંગાઈ જાય. હા, યોગ સૂત્રમાં સૂત્ર વૃત્તિ વિરોધાચ સર્વમ દુઃખમ વિવેકી. એટલે જે પકડવાનું છે એ પેન્ડ્યુલમના બે છેડાનો વચલો બેલેન્સ પોઈન્ટ પકડવાનો છે. અને આ જો પેલા પ્રેક્ટિસ કરજો કોઈ ગાર્ડનની અંદર કે ઇમ્પ્રેશન અને
શું ઇમ્પલ્સ વચ્ચેનું આપણે ઊભા રહી શકીએ અને પછી કોન્ટ્રડિક્ટરી ઇમ્પ્રેશન્સમાં પ્રેક્ટિસ કરજો કે તમે બરાબર એ ક્ષણે કોન્શિયસનેસ લઈ આવો. Practice contrasting impulses often કરી શકો. So for example, તમને ઠંડી પણ લાગે છે, ગરમી પણ લાગે છે, right? Holding both of them together. Become an impression. ઠંડી એટલે impression. Exactly. So is that also a way Yeah. to practice હા, same thing. holding the opposites together? Holding the opposites together. So we are already in for one moment free of all opposites. એ ઇમ્પોર્ટન્ટ છે. આ કુદરતી. We are sequence give back. Right. હા. Don't know. જો આપણે ગુરુ સાથે રહીએ તો એ એક્ઝેક્ટલી આપણા જે એક્સપેક્ટેશન એ એનાથી ઊંધું જ બોલે. એ વાંચી લે કે આના મનમાં એક્સપેક્ટેશન શું છે એનાથી એક્ઝેક્ટલી ઊંધું જ કહી દે આપણને. એટલે તરત આપણને હા એ આ રમત રમે. હા, આપણને આ વચલા એરિયામાં ઊભું રાખવા માટે. હવે થોડો જે કાલનો આપણો ટોપિક હતો, સૌથી મોટું કોન્ટ્રડિક્શન. હા, બોલો. આપણે સિક્વન્સ ફરીથી કરી લે. સિક્વન્સ ફરીથી કરી લે. હું તમને જોઉં છું, રાઈટ? હું તમને જોઉં છું તો તમારા ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સીસમાં કટકા થઈ જાય છે. એટલે જેવું મારા અટેન્શન તમારી ઉપર પડ્યું, તમારા ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સીસમાં ટુકડા થઈ ગયા, રાઈટ? એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સીસને શાસ્ત્રએ એનું શું નામ આપ્યું? તન્માત્ર, રાઈટ? તન્માત્ર. માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય સુખ દુઃખ શીત ઉષ્ણ તાંતિતિક શસ્વ ભારત. હા, કૃષ્ણ અર્જુનને કહે છે કે જે અંદર આવે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સીસ, તું એની સાથે શું કામ સુખ ને દુઃખ જોડી દે છે? સુખ ને દુઃખ જોડે છે એટલે તો ઇમ્પ્રેશન બને છે ને. તો ઇમ્પ્રેશન શું કામ બનાવે છે? તો એની સાથે શું કામ ઠંડી ને શીત ઉષ્ણ, તો એની સાથે શું કામ ઠંડી ગરમી જોડી દે છે? કૃષ્ણ અર્જુનને કહે છે માત્ર સ્પર્શાસ્તુ કોણ, તે જે અંદર આવે છે એ ખાલી તન માત્ર છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સીસ છે. શીત ઉષ્ણ સુખ દુઃખ, સુખ દુઃખ શીત ઉષ્ણ તાન તિતિક્ષસ્વ ભારત. તો આમાંથી મુક્ત થા, તારી સહન શક્તિ વધાર. તારી સહન શક્તિ જો વધી ગઈ હશે તો એની ઉપર તું લેબલ નહીં મારે સુખ છે દુઃખ છે ઠંડુ છે ગરમ છે. એ જે લેબલિંગ વાળું જે મન છે ને એ શાંત થઈ જશે. હા હા, શું બદલાય? હા યુ આર યુ આર જસ્ટ સીઈંગ યુ આર જસ્ટ સીઈંગ. અને પછી તમે એ જે ઇમ્પ્રેશન છે એને બીજી જગ્યાએ મોકલી શકો છો, એનો ક્રમ બદલાવી શકો છો.
આ તો થોડીક વાર કાવડિયાજીનું બર્થડે છે એટલે ગુરુની વાત કરી. એ આવા બધા રમતો રમે. રમતો રમે. નવીનભાઈ, હા. ના કહેવાય ગમે ત્યારે. નહીં નહીં, વિવેક જમ જ્ઞાન. હજી પ્રજ્ઞા દૂર છે. હજી પ્રજ્ઞા દૂર છે. હા. ક્ષણ સંયમાત વિવેકજમ જ્ઞાનમ. વિવેકનો જન્મ થયો હવે. હજી તો વિવેકનો જન્મ થયો. હા, ગુરજેફની ભાષામાં હાયર ઇમોશનલ સેન્ટર ખોલવા માંડ્યું. હજી હાયર ઇન્ટેલેક્ચ્યુઅલ બાકી છે, પ્રજ્ઞા બાકી છે. પ્રજ્ઞા બાકી. એ તો દૂરની વાત છે, બહુ દૂરની વાત. રાઈટ, પણ વિવેક ખોલવાય. વિવેક એ તો અર્જુન પૂછે છે કે જેની સ્થિતિ જ પ્રજ્ઞાથી ભરેલી છે એનું હલનચલન કેવું, એનું એ બોલે છે કેમ, કેમ બ્રવેત, કેમ આસેત, એ કેમ બેસે છે, એ આખી વસ્તુ અલગ છે. હજી આપણે એને દૂર રાખીએ. થેન્ક યુ. હવે પેલા પૂછી લો એટલે કાલનું જરા ટોપિક આપણે આવી જાય કે સૌથી વધારે કોન્ટ્રડિક્શન કઈ જગ્યાએ છે. ગુરજેફની ભાષામાં કોન્ટ્રડિક્શન એટલે બફર. સૌથી વધારે કોન્ટ્રડિક્શન કઈ જગ્યાએ છે, છતાંય એ એક ક્ષણ માટે આખી જિંદગી આપણા કોન્શિયસનેસમાં આવતું નથી. કારણ એ ગઈકાલનું ટોપિક જે ડે ડ્રીમિંગનું આપણું ચાલુ કર્યું એની સાથે રિલેટેડ છે. બોલો, એની સાથે રિલેટેડ છે. બોલો બોલો. જરાક પાછળ જાઓ કે તમે નાના હતા ડ્રીમ્સ જોયેલા, કઈ જાતનું ડે ડ્રીમિંગ કરેલું, અને આ સૌથી મોટું હરેકના બીઈંગની અંદર આ મોટામાં મોટું કોન્ટ્રડિક્શન, વિરોધાભાસ, જે આપણા પકડમાં આવતું જ નથી. તે નાના હતા ત્યારે, હા, મોટો થઈને હા હું પ્રખ્યાત બનીશ, shall we have money, shall we have fame, હા, કેસરાસરા. will you be happy, will you be rich, અને પછી કે કોઈકના હું પ્રેમમાં પડી એટલે તો મને એમ કે જીવનનો હરેક દિવસ તો shall we have rainbows day after day. હા, લગ્ન જીવન ઓહો હરેક દિવસ કેવું જશે, ને પછી લગ્ન જીવન ચાલુ થઈ જાય. હા, તું મને સમજાયું ને. એટલે નાનપણના જે સપના હતા કે મોટો થઈને હું એકદમ પૈસાવાળો બનીશ, મોટો થઈને હું એકદમ પ્રખ્યાત બનીશ, અને લગ્ન તો એવી છોકરી સાથે કરીશ, અને ને પછી હકીકત આવી જાય. પૈસાની દ્રષ્ટિએ હકીકત પણ આવે, પ્રખ્યાતિની દ્રષ્ટિએ પણ હકીકત આવે, અને લગ્ન તો જ્યાં. એટલે એ જે આપણે સપનું જોયેલું અને એ જે આપણે જીવવું પડે છે, કોઈ દિવસ આપણા કોન્શિયસનેસમાં ત્યાં સુધી ગયા કે આ એક વિરોધ થઈ ગયો મારી અંદર.
મેં શું માન્યું તું કોની સાથે હું લગ્ન કરીશ અને હું ક્યાં પહોંચી ગયો. મેં શું માન્યું તું કે મારા આટલા ફેક્ટરી હશે કે આટલા નોકર હશે કે આટલું શું કહેવાય, અને કોઈ એમ નહીં કહેતા કે આવું બન્યું નથી. એટલે નાનપણથી આપણે એક જે ડે ડ્રીમ છે આપણું જે ડ્રીમ અને હકીકતે આવી જાય છે પછી એ બેઉ વચ્ચે એક બહુ મોટો તફાવત છે. અને એની લીધે આપણું જે બીઈંગ છે, આપણું જે હોવાપણું છે, એની અંદર એક જગ્યાએ એ દુઃખની શું કહેવાય સતત એ આપણે ઢાંકી દીધું છે, આપણા કોન્શિયસનેસમાં નથી આવતું એ જુદી વાત છે, પણ એ દુઃખ ત્યાં પડેલું છે. એ દુઃખ અને એ દુઃખમાંથી મુક્તિ મેળવવું પડે. એટલે આપણે ડે ડ્રીમિંગને શું કહેવાય સ્ટડી કરવું પડે, સેલ્ફ ઓબ્ઝર્વેશન અને સ્ટડી કરવું પડે. કારણ કે એ પકડાતું જ નથી અને છે તો ખરું જ અત્તર. અને આમ અને રોજની હકીકત તો તદ્દન એનાથી વિરોધ છે. રાઈટ? એટલે ડે ડ્રીમિંગની ઉપર એક પેપર લીધું છે, એ આપણે જશું હમણાં. હવે એક બીજી વસ્તુ જે પ્રેક્ટિસ કરું છું તમારી સાથે શેર કરું. ક્રિએશન ઓફ ફોર્સ. ક્રિએશન ઓફ ફોર્સ. હવે કોઈક દાખલો તો આપો, કોઈક દાખલો તો આપો. અને આપણી કામની વસ્તુ છે, એકદમ કામની વસ્તુ છે. હા, ક્રિએશન ઓફ ફોર્સ. નહીં આમ છું. સ્ટોપિંગ ઓફ. ઓકે ઓકે. ઇમિડિયેટ મને જોઈએ. સપોઝિંગ હું મારા રૂમમાં એક ઇનર્શિયામાં હું. ઇનર્શિયા એટલે કંઈ આમ કરવાનું મન નથી થતું. રાઈટ? એટલે હકીકત નહીં, પણ આપણે જસ્ટ ગણીએ, અત્યારે ગણવા પૂરતું જ કે હું ઝીરો ફોર્સની સ્થિતિમાં છું. ફોર્સ સમજો છો? શક્તિ, બલ. હા, શક્તિ, બલ. એટલે હું એક જાતનો ઝીરો ફોર્સ સ્થિતિમાં છું. રાઈટ? અને પછી મારું સડનલી ત્યાં ગમતું ગીત વાગવા માંડે ને એની સાથે હું ગાવા માંડું, તો એ ઝીરો ફોર્સમાંથી સડનલી ફોર્સની ઉત્પત્તિ થઈ કે નથી થઈ? એ જોઈ શકું અને એને વાળી શકું એ જુદી વાત છે, પણ હાઉ ટુ ક્રિએટ ફોર્સ ઇન આર લાઈવ્સ. હાઉ ટુ ક્રિએટ ફોર્સ ઇન આર લાઈવ્સ. ફરીથી આપણે લઈએ કે એક ઝીરો ફોર્સની સ્થિતિમાં છું, એમને બેઠો છું, ટાઈમ પાસ કરું છું. રાઈટ? ટાઈમ પાસ. કદાચ ડે ડ્રીમિંગ એ કરતો ક્યાંક ચાલ્યો ગયો અને એ આવીને કે આ ભાઈ તમારી માટે આવું બોલતા હતા, તો સડનલી અંદર ફોર્સ ઉત્પન્ન થાય કે ન થાય? એ નેગેટિવ ઇમોશનમાં ચાલ્યું જાય છે એ જુદી વાત છે. આ સમજાય છે? પણ એક ભયંકર શક્તિ જે સુષુપ્ત હતી એ આને કુંડલીની કહેવાય. એ બધું નહીં જે કુંડલીની બજારમાં વેચાય છે કે આ ટાંગો આમ કરો ને કરો. ઇટ્સ ઓલ નોનસેન્સ. ક્રિએશન ઓફ ફોર્સ. ક્રિએશન ઓફ ફોર્સ. હા, ક્રિએશન ઓફ ફોર્સ. પણ એ તારા કોન્શિયસનેસમાં ન આવ્યું, મિકેનિકલી થઈ ગયું. મિકેનિકલ.
એ ફોર્સનો ઉપયોગ કરવો પડે. એ તરત જ એ ફોર્સને આપણે તિજોરીમાં એને ધારણા શક્તિ, એને તો ધારણા કહેવાય, ધારણા ધ્યાન સમાધિ. એ ફોર્સને ધારણ કરવું પડે. એ ફોર્સ વેડફાઈ જાય છે. અને સૌથી હાઈએસ્ટ ફોર્સ આપણને કઈ જગ્યાએ મળે છે? જ્યારે કોઈ આપણી ઉપર નેગેટિવ ફેંકે છે, નેગેટિવિટી ફેંકે છે. બહુ કિંમતી છે, અતિશય કિંમતી છે. પણ વેડફાઈ જ જાય, વેડફાઈ જ જાય છે. એટલે નેગેટિવ ઇમોશન્સ શોધવા, કે કોઈક આપણું નેગેટિવ કરે, કોઈક આપણને ઇન્સલ્ટ કરે, કોઈક આપણે, રાઈટ, અને તરત જ એમાંથી શક્તિ છીનવી લેવી. હા, કેવી રીતે? અરે ઘણું નેગેટિવિટી છે જ જીવનમાં. તમે તો લગ્ન વાળા છો, હા કે નથી? ભર પૂરતું બધાના લગ્ન જીવનમાં ભર પેટ નેગેટિવિટી છે યાર. હવે આમાં ક્યાં શોધ કઈ કોઈને, એ તો આવે જ છે ફ્રી ઓફ ચાર્જ. હા, હા, આ તો ભલે કલ્પે સમજુ, આ પ્રશાંત પૂછે તો હું સમજુ કે ભાઈ એ લોકોના જીવનમાં કોઈ નેગેટિવિટી નથી. એને શોધવા જવું પડે. પ્રશાંત તો માસ્ટર છે બીજાને નેગેટિવ બનાવવામાં. એને આવડત આવડી ગઈ, એ તરત જ એવો કાકરો ફેંકે ઓલો બોલવાનું ચાલુ કરી દે, પછી શક્તિ ખેંચી લે. હા, શું શું કહેવાય? મદારે મદારે. એટલે સાહેબની ભાષામાં કે વેન ધ river is in flood you should know how to produce hydroelectricity. એટલે કોઈક મારી ઉપર કાંકરો ફેંકે, હસબન્ડ વાઈફ, તો તરત જ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી કેમ બનાવું? નદી ફ્લડમાં આવી ગઈ, ફોર્સ આવી ગયો લાઈફની અંદર, અને આ જ ફોર્સ આપણો સાધનામાં આપણને ઉપર લઈ જાય છે. એટલે નેગેટિવિટી, બીજાની અંદર નેગેટિવિટીનો જો આપણે જજમેન્ટ કરવા ગયા કે ક્રિટિસિઝમ કરવા ગયા, તો આમાંથી આપણે વંચિત રહી જશે. કુંડલીની શક્તિ ગઈ. હા, તમે વિચાર કરો, કોઈક યોગી આ આશ્રમમાં જાય અને આ કુંડલીની યોગ કરે ને ઓલું, તો એને જે ન ફોર્સ મળે એક ગાળમાં તમને મળી જાય કે ન મળે? તો પછી મેરિડ લાઈફ જેવી કોઈ વસ્તુ નથી. કોઈ આશ્રમ નથી, બધા આશ્રમ નકામા. બધાને પકડી પકડીને લગ્ન કરાવવાની જરૂર છે. હું બ્રહ્મચારી મહામમલેશ્વર. ખોટી જગ્યાએ. ક્રિએશન ઓફ ફોર્સ એટલે કઈ કઈ જગ્યાએ ક્રિએશન ઓફ હાઈએસ્ટ ફોર્સ, જ્યાં આપણને અણગમો થાય છે. હવે એને જરાક તાલમેલ કાલના લેક્ચર સાથે કરી દો. કાલે આપણે જે પછી મને કયો, પછી આપણે આગળ જઈએ. કાલે જે વાત થઈ એની સાથે. નહીં નહીં, હા 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 હા, મને અણગમો આવી ગયો, પણ જો વાંધો ઉપાડ્યો તો ફોર્સ ગયો. અરે વાહ, વાહ વાહ, તમે પકડી લીધું, તમે પકડી લીધું. આ સમજાય છે? હા, હમ,
સાચી વાત છે, સાચી વાત છે. ઇવન એ પોઈન્ટે વાંધો અંદર આવે છે અને આપણે ત્યાં પોઝ લઈ લીધું તો કઈ જગ્યાએ પહોંચ્યા? પોઈન્ટ રાઈટ. આમ સાવ થોડોક તો વાંધો, મારે કામ તો કરવું જ પડશે. આમ કઈ તસ્ય પ્રશાંત વાહિતા સંસ્કારાત નથી. મારે શું કહેવાય, નિરોધ તો કરવો જ પડશે. રાઈટ. એને રોકવું તો પડશે જ. એ રોકું છું અને જે જગ્યાએ વાંધો ઓગળી જાય છે એ અણગમો રહે છે. આ સમજાય છે? બાથરૂમ સાફ કરવાનો મને અણગમો છે, પણ મને વાંધો નથી. અને એની સાથે ક્રિએટિવિટી જોડી દેવાની. એટલે જેવું ક્રિએટિવિટી જોડી દો તમે, એમાં તમને શું કહેવાય, રસ આવે. રસ આવે. એટલે જીવનમાં કોઈ પણ વસ્તુનો જો વાંધો હોય તો સાધના થઈ શકે નહીં. એનર્જી અટકી ગઈ, બ્લોક થઈ ગયો. અને અણગમોનો ઉપયોગ ફોર્સ ક્રિએટ કરવા માટે કરી લેજો. ટુ ક્રિએટ ફોર્સ. એ નિમિત્ત છે. એટલી બધી જગ્યા છે ને સાહેબ, એટલી બધી જગ્યા છે ને. તમે ખાલી ગાડીમાં આમ જાઓ છો અને મ્યુનિસિપાલિટીએ કચરો નથી ઉપાડ્યો. બોલાય ને, આ ગાંધીનગર વાળા બધા અહીંયા બેસા બોલાય. તો ફોર્સ આવે જ કે નથી આવતો? સાચું કયો? હા. અને ક્યાંક જલ્દી પહોંચવું હોય ને રસ્તા બ્લોક હોય, એક્સિડન્ટ થઈ ગયું તો? હા. અને બહુ ભૂખ લાગી હોય નહીં કે અડધી કલાક હજી લાગશે તો? કદાચ સુવિધા થઈ જાય. ઘણી વાર ઘરે એકલો હોઉં ને, સન્ડે ટુ સન્ડે, હું નાનો હતો ને પછી મને વાળ ધોવું ન ગમે, કારણ કે કાનમાં પાણી જાય. એટલે કાનમાં પાણી જાય મારાથી સહન ન થાય. એટલે મેં પછી નવી રીત શોધી લીધી વાળ ધોવાની. એટલે હું ખૂબ પાવડર નાખું વાળમાં ને પછી એને જલ્દી કાઢી નાખું. અરે વાળ થઈ જાય ચોખ્ખા અને સુગંધ આવે. આજે તો ધોયા હતા, સાહેબની બર્થડે હતી. એટલે કઈ કઈ જગ્યાએ મને વાંધો છે? લોકો આવે કે છોકરાઓ ટીવી જોઈએ, જોવું ન જોઈએ, વાંધો. રાઈટ. કોઈકનું રૂમ સારો ન હોય, બધું જેમ તેમ પડ્યું હોય, વાંધો. આવું ખાવાનું ખાય છે, વાંધો. આવું કપડાં પહેરે છે, વાંધો. આપણું સરકારમાં તો આપણને વાંધા જ હોય છે. કોઈક આળસુ હોય તો એ વાંધો, અને કોઈક ઓવર ટાઈમ કરતો હોય તો એ વાંધો. વી લવ ટુ ઓબ્જેક્ટ. વી લવ ટુ ઓબ્જેક્ટ. એવી એક ચિત્તની સ્થિતિ જે ઓબ્જેક્શન ફ્રી સ્થિતિ, આ વ્યક્તિ સાધના માટે તૈયાર છે. હવે એક બીજી વસ્તુ, ડે ડ્રીમિંગ. એ એક જાતનો વાંધો છે કે નહીં? હવે ઘણી જાતના ડે ડ્રીમિંગ હોય, એટલે સાહેબની ભાષામાં એને બે કર્યા, ડે ડ્રીમિંગ અને બ્રૂડિંગ.
રાઈટ. એટલે બ્રુડિંગની અંદર હું શું કહે લગભગ ઇનર કન્સિડરિંગની સ્ટેટમાં હું, ઇન્ટરનલ અકાઉન્ટિંગ, અરે એને મારી સાથે આવું કર્યું, અકાઉન્ટિંગ ચાલુ હોય મારે અંદર. હા, રાઈટ. અને લોકો ઘણીવાર ભેગા થાય તો જૂના જૂના રેકોર્ડો કાઢે, હા, એકબીજાની સામે. બહુ સારા અકાઉન્ટન્ટ, બહુ બધું નોંધ કરી લીધું હોય એની નોટબુકની અંદર. અને પછી હા, મેં તારી માટે આમ કરેલું ને તે મારી માટે આમ કર્યું. એટલે એ નેગેટિવ ડે ડ્રીમ હું અંદર ચાલતું હોય મારે. અને એક થોડી પોઝિટિવ ડે ડ્રીમ, અરે હું બહુ સુખી છું, બહુ આમ. પેલી વસ્તુ, એમાં ફોર્સ જાય છે કે ફોર્સ મળે છે? ફોર્સ જાય છે, ફોર્સ જાય છે. અને 3 ગુણમાંથી આપણે જોશું કે કયું ગુણ ઉત્પન્ન થાય છે એની અંદર. પણ એ કઈ રીતે, એ કઈ રીતે આપણે જોવું પડે. પણ અત્યારે જસ્ટ આપ કે ડે ડ્રીમિંગ એક જાતનો વાંધો છે કે નહીં? ઓફકોર્સ આ તો વાંધો જ છે કે તે મારી સાથે આવો વ્યવહાર કર્યો. હા, હા, એ બ્રુડિંગ એક વાંધો છે. પણ ઇઝ ડે ડ્રીમિંગ, પોઝિટિવ ડે ડ્રીમિંગ ઓલ્સો એ વાંધો છે કે નહીં? તમને પ્રેઝન્ટ મોમેન્ટમાં વાંધો છે, પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવા માટેનો વાંધો છે. હવે શું નથી ડે ડ્રીમિંગની અંદર? શું નથી ડે ડ્રીમિંગની અંદર? હા, અડચણ. સેકન્ડ ફોર્સ નથી, સેકન્ડ ફોર્સ નથી, તમસ નથી, તમસ નથી. હું મારા ડે ડ્રીમિંગમાં પ્રખ્યાત છું તો એમાં ક્યાંય પણ કોઈનો વાંધો આવતો નથી, કોઈનું અડચણ આવતું નથી, બધાય અડચણ આમ. હું ડે ડ્રીમિંગમાં પૈસા કમાવું તો એમાંય ક્યાંય પણ લોસ તો આવી જ ન શકે ડે ડ્રીમિંગની અંદર. આ કયું કર્મ બંધાય છે એ આપણે જોવું પડે ડે ડ્રીમિંગની અંદર. તો એ બધો સેકન્ડ ફોર્સ કઈ જગ્યાએ જાય છે? એ બધો સેકન્ડ ફોર્સ કઈ જગ્યાએ જાય છે? ફીલ કરો છો કે એકચ્યુઅલ થવામાં રોકવા માટે. સપોઝિંગ મારે લાઈફમાં પૈસા ખૂબ કમાવા છે અને હું નક્કી કરું કે ભાઈ આ ફેક્ટરીમાંથી મારે કમાવા છે. તો જેવું હું ફેક્ટરી નાખવા જઈશ, કંઈક ગવર્મેન્ટના વાંધા આવશે, રાઈટ, કંઈક ઇન્સ્પેક્ટર આવશે, એનો વાંધો આવશે. પછી જે જમીન હું સમજતો હતો કે ભાઈ 5 જ ફૂટ ખોદવાની છે, 20 ફૂટ ખોદવી પડશે. પછી સિમેન્ટ લેવા જઈશ, એ જ રાતે સરકાર નોંધ કરશે, ભાઈ ટેક્સ વધારી દીધું, સિમેન્ટના ભાવ વધી જશે, રાઈટ. પછી મજૂરો હડતાલ ઉપર ચાલ્યા જશે. જીવન તો દુઃખથી ભરેલું છે. પણ હું મારા સપનાની અંદર ફેક્ટરી બનાવું, એ જ દિવસે સિમેન્ટના ભાવે ઘટી જશે. આ પકડાય છે. એટલે જે વસ્તુ હું ભોગવી રહ્યો છું મારા સપનાની અંદર, એ રિયાલિટીની અંદર આટલા બધા અડચણથી ભરેલું છે. પકડાતું રાઈટ. તો એ અડચણો ક્યાં જશે? એ તો ભેગા તો મેં કરી જ લીધા, કારણ કે મેં ભોગવી લીધું. મેં ભોગવી તો લીધું જ. ફેક્ટરી ને પૈસો મેં ભોગવી લીધું.
રાઈટ, ડે ડ્રીમિંગની અંદર કદાચ શું કહેવાય, આપણે રેઇનબોને જુદી રીતે કરીએ તો 7 ગર્લફ્રેન્ડ્સ છે, ડે ડ્રીમિંગમાં ભોગવી લીધું. અહીંયા તો સવારે ઉઠો એટલે એમનું જ મોડું જોવું પડે. હવે એ જે મેં ભોગવી લીધું એના અડચણ, એ સેકન્ડ ફોર્સ ક્યાં જશે, તમગુણ ક્યાં જશે? એ તો તિજોરીમાં ભરાઈ ગયું. હવે જીવનમાં જે હું વસ્તુ કરવા જઈશ એ મને મળવા આવવાનું જ છે, કારણ કે ઓલરેડી મેં ભેગું કરી લીધું. આમ અડચણો અંદર ભેગા થઈ ગયા તો એવી જ બાબતોને લઈ આવશે ને કે જેમાં વધારે ને વધારે અડચણ. અને મારી અત્યારની સ્થિતિ શું? મારી અત્યારની સ્થિતિ શું? એ ભલે કોન્શિયસનેસમાં નથી આવતું પણ સ્થિતિ તો છે જ. બોલો બોલો. નિંદ્રા હા, અત્યારની સ્થિતિ નહીં, મારા હોવાપણું, મારું બીઈંગ, એની શું હાલત થાય છે એ ડે ડ્રીમિંગને કારણે. મેં ઓલરેડી તમને જવાબ તો એક વખત આપી દીધો એટલે હું પૂછું છું. સે હમણાં હું આમ બેઠો, હા સે, અરે મારા 7 ગર્લફ્રેન્ડ છે, આમ છે તેમ છે, અને સડનલી આંખ ખોલું અને પત્ની આવી ગઈ. રાઈટ? હા હા હા, તું બહુ સરસ દેખાય છે આમ. પણ હકીકતે બીઈંગના લેવલે દુઃખ છે કે નહીં, કે આ તો હું સપનું જોતો હતો ને આ તો મારું હકીકત છે? હું વધારે દુઃખ મારા બીઈંગના લેવલે ઇન્વેસ્ટ કરું જ કે નથી કરતો? એ ડે ડ્રીમિંગના કારણે. કારણ હું પછી હકીકતનો સામનો ભલે હું કરતો હું, પણ હું કરી જ ન શકું. એ ઇન્ટેલિજન્સ આવે જ નહીં, પ્રજ્ઞા. એ ઇન્ટેલિજન્સ આવે જ નહીં જે પ્રેઝન્ટ મોમેન્ટને સાથે રિસ્પોન્ડ કરી શકે, કારણ કે હું ત્યાં હતો. એ અંદર આવી ગયો. એટલે હમણાં 2 મિનિટ પહેલા એટલું બધું સુખ હું અનુભવ કરતો હતો, અને સડનલી આંખ ખોલી તો બધું સુખ કોન્શિયસનેસમાં ભલે ન હોય પણ એ છે તો ખરું જ અંદર. એટલે જે ડે ડ્રીમિંગ મેં જોઈ લીધું, અત્યારે હું ડે ડ્રીમિંગ નથી કરતો, હું હકીકતનો જ સામનો કરું છું, પણ એ વખતે એ ડે ડ્રીમનું અસર ચાલુ ને ચાલુ છે જ મારી ઉપર, હર ક્ષણે. આ પકડાય જ બધું. એટલે ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ કે હું કેટલા આયામથી ટુ વર્ક ઓન ડે ડ્રીમ્સ, કેટલા આયામથી. હાજી नहीं, विजुअलाइजेशन इज डिफरेंट. मारे मुझे घर बनाने का है तो मुझे विजुअलाइज करना पड़ेगा. दैट इज कंट्रोल्ड इमेजिनेशन. हाँ, एंड हायर देन कंट्रोल्ड इमेजिनेशन इज कॉन्शियस इमेजिनेशन. राइट? कि मैं कॉन्शियसली ऐसा कुछ देखूं जो उसको आना ही पड़ेगा, तो वो अलग स्थिति है. डे ड्रीमिंग में अनकंट्रोल्ड इमेजिनेशन है. विजुअलाइजेशन में धारणा शक्ति का उपयोग करना पड़ता है. धारण करना पड़ता है ना कि ये घर में कैसे बनाऊं. हाँ, जाना है तो मुझे विजुअलाइज करना पड़ेगा ना कि यहां से यहां की टिकट लूंगा, यहां ये करूंगा. एक इटिनरी बनाया मैंने, तो उसमें कंट्रोल्ड इमेजिनेशन. लेकिन बन गया फिर मैं कश्मीर में हूं और ऐसे पहाड़ों में घूम रहा हूं और ऐसे आनंद, वो सब
ડે ડ્રીમિંગ. હા हाँ आपने भूल किया, आपने भूल किया. मुंगेरी लाल के हसीन सपने. हसीन सपने. फिर आंख खुला तो क्या करेगा. કન્ટેન્ટ થાય છે તપોબળ ખાલી એ જ પર્ટિક્યુલર ડે ડ્રીમને રોકવામાં થશે કે કાંઈ પણ કઈ પણ doesn't make it is a form, it is a form. એ ફોર્મ ને બહાર નિમિત્ત મળશે એટલે એ વ્યક્ત થવાનું છે. એ નિમિત્ત શોધી રહ્યું છે, એ નિમિત્ત કારણ શોધી રહ્યું છે. આ સમજાય છે. get a sense of એટલે લો ઓફ એક્સિડન્ટ નો કેટલો પ્રમાણ મારા જીવનની અંદર એનું ઓબ્ઝર્વેશન જોઈએ. હવે આપણે 3 જાતના સપનાની વાત કરીએ. રાતના સપના નહીં, રાતના સપના. એક જે વ્યક્તિ જોએ છે પણ બોલતો નથી. એક જે વ્યક્તિ જોએ છે અને બોલે પણ છે, અને એક જે કરે છે. પણ 3 સપના છે. સપોઝિંગ મેં ફેક્ટરીનું સપનું જોયું અને હકીકતે ફેક્ટરી બનાવી પણ હતું શું? સપનું. હું જાગ્યો નથી. ઓલ 3 આર મિકેનિકલ. ઓલ 3 આર મિકેનિકલ. હવે આપણે બસમાં બેઠા હોય અને સપનું જોઈએ, રાઈટ? ક્યાંક બીજી જગ્યાએ, તો એ આપણે ક્યાંય બોલતા નથી. એ બધા શું કહેવાય? પેસિવ. એટલે ગુજરાતી શું કહેશું? નિષ્ક્રિય. રાઈટ? હવે બોલવામાં આપણે આપણી જાતને પકડવો. બોલવામાં આપણી જાતને પકડવો. જેમ હું બીજાને પકડું એમ હું મારી જાતથી થોડો અલગ થઈને મારી જાતને પકડવું. આઈ એન્ડ ઇટ ની રમત અહીંયા ચાલુ થઈ છે. કઈ રીતે? હા, એનો એક જ વાક્ય છે. હું મારું સપનું બોલું છું. હું મારું સપનું બોલું છું. અને એ લોકોની જિંદગીમાં 2 જ શબ્દ હોય. ઘણી વાર બોલી ચૂક્યો છે. શું બોલ્યો? ઇફ ઓનલી. ઓનલી. એનું સપનું બોલે છે, કરતો નથી. હા, ઓલું બસમાં જોયું એ અસક્રિય, નોટ પેસિવ, પણ ઇફ ઓનલી. રાઈટ? મારી દીકરી મને કે ઇફ ઓનલી આ એક્ટરની મુલાકાત થાય, તો એ એનું સપનું બોલી ગઈ કે ન બોલી ગઈ? હું કહું કે અરે આટલી જો કોફી બચી ગઈ, ઇફ ઓનલી કંઈક નીચે હોત એને ગરમ રાખવા માટે, તો મારું સપનું બોલી ગયો કે ન બોલી ગયો? આપણી જાતને પકડવું પડે. સપનું જોઈ લીધું, પતી ગયું. રિયાલિટીથી દૂર ભાગી ગયા. અને આપણા લાઈફમાં ઇફ ઓનલી કેટલું છે? કેટલું છે બોલો? નાનપણથી અત્યાર સુધી કેટલું ઇફ ઓનલી ભેગું કર્યું છે?
આ બધું તમગુણ છે. આ બધું આપણને આગળ તો જવું છે, પણ આપણને નીચે ગ્રેવિટેશનલ ફોર્સ જ એવું છે કે ખેંચી જવાનું છે. ઇફ ઓનલી સપનું એટલે ઈચ્છા જ હોય ને, સપનું જ હોય ને. ઇફ ઓનલી આખા દિવસમાં કેટલું થાય? હજાર વાળા હોય ને તો બહુ થાય. આમ ન કર્યું હોત તો, આમ ન કર્યું હોત તો. ઇફ ઓનલી. એટલે આ અમુક લોકો એના સપના બોલતા નથી, અમુક લોકો બોલે છે, બોલે છે. અમુક લોકો એના સપના જીવે છે, પણ તો એ હકીકત તો નથી જ. મારું સપનું હતું કે મારે મિનિસ્ટર બનવું હતું, તો મિનિસ્ટર બની ગયો, પણ હતું શું? સપનું. મારું સપનું હતું કે મોટી ફેક્ટરી નાખવાની, હકીકત હતું શું? સપનું. અને અહીંયા એને શું કહેવાય, જીવનની જે માયાની જે પકડ છે કે એ પકડાઈ ગયો જીવનના જાલની અંદર, એ એને પકડાતું નથી. ઓલા બે તો આપણે પકડી લઈએ હજી, ને આના તો વખાણ થાય કે એને સપનું જોયું, એને કરી બતાવ્યું. ભાઈ સપનું જોયું હતું, આખી આખી વાત સપનામાંથી જાગવાની વાત છે. પછી તમે કહો કે મેં તો સપનામાંથી જાગવાનું સપનું જોયું હતું. હોય એવા. હવે અહીંયા એક એડેડ વસ્તુ ઊભી થાય છે જે સપનાની અંદર બહુ મોટું બાધા બની જાય છે. હું એમ નથી કહેતો કે તમારા સપના સાકાર નહીં કરતા, કરજો ભાઈ, પણ અહીંયા સાધનાને એને શું, અહીંયા કઈ વસ્તુ ઉત્પન્ન થાય છે? હું કરી શકું છું એ ભ્રમણ. જીવનની અંદર, સંસારની અંદર મનોબલની જરૂર છે, સાધનાની અંદર આત્મબલની જરૂર. હું મારું સપનું સાકાર કરીશ, આની માટે મને આત્મબલ જોઈએ કે મનોબલ જોઈએ? મનોબલ જોઈએ. જેટલા લોકો પોતાનું સપનું સાકાર કરે છે એ મનોબલના ભંડાર છે. હવે એ ઓગળે ત્યારે આત્મબલનો જન્મ થાય. વિલ પાવર અને સ્પિરિચ્યુઅલ વિલ. એટલે લાઈફની અંદર વિલ પાવરની જરૂર છે. તમારે પોલિટિક્સમાં આગળ વધવું, વિલ પાવરની જરૂર છે. રાઈટ? આપણે મહાભારત ચાલુ કર્યું ત્યારે કીધું કે મહાભારતનું જૂનું નામ શું હતું? જય. જય એટલે જય વિજય. બંને વિષ્ણુ ભગવાનના દ્વારપાલ હતા. જય વિજય એટલે મારી જાત ઉપર હું શું કહે વિજય મેળવું એ જય, અને પરિસ્થિતિ, લોકો, ઘટનાઓ ઉપર હું વિજય મેળવું એ વિજય. એટલે આખી યાત્રા આપણી એ મનોબલ વધારવાની યાત્રા.
મેં આ પણ બનાવ્યું, આ પણ કર્યું, આટલી મારી પ્રખ્યાતિ વધી, આટલી આ થઈ, આટલું આ થયું, અને એની અંદર મનોબળ એટલું બધું વધી ગયું કે આત્મબળ કઈ જગ્યાએ છે એ શોધવા જવું પડે, ન મળે ક્યાંય. એ મનોબળના આખો પહાડને ઓગાળવો પડે. हाँ, वो इसके ऊपर आ रहा हूं. हाँ, घबराइए मत. તો અહીંયા ચાવી છે, ચાવી છે ટુ પ્લે ધ રોલ. જો હું આઈડેન્ટિફાઈડ હોઉં તો મનોબળ વધશે, અને હું નોન આઈડેન્ટિફાઈંગ પ્રેક્ટિસ કરતા કરતા કરીશ તો આત્મબળ વધશે. તું કઈ બદલાવાની જરૂર નથી. મારે ફેક્ટરી ન બનાવવું, આ ન કરવું, આ ન કરવું, એની સાથે મતલબ જ નથી. કઈ રીતે કરું છું? એક પ્લેયરની રીતે કરું છું, એક ગેમની તો હું આઈડેન્ટિફાઈડ નથી. કારણ કે હું હારું કે જીતું, બંનેની અંદર મેં ગેમની મોજ લઈ લીધી, આનંદ લઈ લીધું. ઓલાની અંદર હારું તો ફરિયાદ આવી ગયું, ઓલાની અંદર હારું તો ડિપ્રેશન આવી ગયું, ઓલાની અંદર હારું તો રિએક્શન આવી ગયું, ઓલાની અંદર હારું તો અંદર રોગ આવી ગયું. તો હું આઈડેન્ટિફાઈડ હતો, તો મનોબળના રસ્તે હતો. કરવાનું તો એ જ વસ્તુ છે, ભાગવાનું નથી. પણ કરવાનું એવી રીતે છે કે ક્યાંય પણ જાલમાં ફસાવું નહીં. એ જેવું જે ફેક્ટરી નાખવા ગયો એ ફેક્ટરી ડૂબી ગઈ, તો એ જ ડૂબી ગયું, એ પગથિયું બની ગયું ઉપર ચડવા માટે. બસ મારો એમાંથી મેં કોન્શિયસનેસ ખેંચી લીધું, તો મનોબળ વધ્યું, અને એ ફેક્ટરી ડૂબી ગઈ ને એની સાથે મારું એ ડૂબવાનું ચાલુ થઈ ગયું, તો મનોબળના રસ્તે. આઈડેન્ટિફાઈડ, આઈડેન્ટિફાઈડ એટલે ધ પ્રેક્ટિસ ઓફ નોન આઈડેન્ટિફાઈંગ, ધ પ્રેક્ટિસ ઓફ નોન આઈડેન્ટિફાઈંગ. રાઈટ? કદાચ એ મને અપમાન કરે તો અત્યારે મારી સ્થિતિ એવી નથી કે એમાંથી હું ફોર્સ ખેંચી લઉં, પણ એટલીસ્ટ તો હું કહું કે હા, અંદર જે ગુસ્સો આવે છે એને કહું કે ભાઈ તારી સાથે મારે નથી ચાલવું. ભલે એ ગુસ્સા મારો કબજો લઈ લે, પણ હું કહું કે નહીં, નોન આઈડેન્ટિફાઈંગની પ્રેક્ટિસ કરો. અહીંથી તો ચાલુ કરું. જ્યાં જ્યાં મને રિએક્શન આવે છે, જોઈ લો આ રિએક્શન આવ્યું, થોડું હું એનાથી અલગ રહેવાનું થોડી કોશિશ, ભલે હું ઓબ્ઝર્વ નથી કરતો, હજી ઓબ્ઝર્વેશન જાગ્યું નથી, પણ ધ પ્રેક્ટિસ ઓફ નોન આઈડેન્ટિફાઈંગ. મને આવી ગયું ફરિયાદ, અરે આ વસ્તુ ન બની, ફરિયાદ આવી ગયું, અને ફરિયાદ તો આઈડેન્ટિફિકેશનનું લક્ષણ છે. ફરિયાદ આવ્યું એટલે આઈડેન્ટિફાઈડ, જોઈ લીધું, ફરીથી જરાક પાછો હટું ત્યાંથી. નોન આઈડેન્ટિફાઈડ. આ ધીમે ધીમે કંઈક અંદર જગ્યા બનાવું, હા, કે પછી એ નેગેટિવિટીમાં હું ફોર્સ ખેંચી શકું. તો પ્રેક્ટિસ ઓફ નોન આઈડેન્ટિફાઈંગ. તો જે જે વસ્તુ હું કરું માં કંઈ પણ બદલાવાની જરૂર નથી. નથી આશ્રમમાં જવાની જરૂર, નથી બહુ મોટા શાસ્ત્ર, પણ જે કરો છો ધ પ્રેક્ટિસ ઓફ નોન આઈડેન્ટિફાઈંગ. આને કર્મયોગ કહેવાય. કીપ ડુઈંગ વોટ યુ આર ડુઈંગ, ડોન્ટ બી આઈડેન્ટિફાઈડ. અને કર્મયોગ વસ્તુ તો એની જ કરું, પણ જરાક આમ ગયું તો એની સાથે મને હવે રિએક્શન નથી આવતું, એની સાથે મને ફરિયાદ નથી આવતું, કમ્પ્લેનિંગ નથી, હવે કોઈનો વાંક કાઢતો નથી, એમાંથી ઉપર ઉઠી ગયો, અને છતાંય કરું છું, આઈડેન્ટિફાઈડ નથી. તો આ વસ્તુ છે કે સપનું તો છે,
સપનુંને સાકાર પણ કરવું છે. હું આઈડેન્ટિફાઈડ નથી. હું સપનામાંથી તો જાગવાનું હર ક્ષણે મારો પ્રયાસ ચાલુ છે. મને ખબર છે કે સપનું છે. હવે જીવનમાં કંઈક કરવાનું છે તો સપનું કરીએ, પણ એની અંદર હું તણાઈશ નહીં, એમાં હિપ્નોટાઇઝ નહીં થાઉં, હું જાગી જઈશ એમાંથી. અને કર્મયોગ, કર્મયોગ, નોન આઈડેન્ટિફાઈ, ધ પ્રેક્ટિસ ઓફ નોટ આઈડેન્ટિફાઈંગ વિથ એનીથિંગ. અને જો રિધમિક બ્રીધિંગનું થોડું પ્રેક્ટિસ જો ચાલુ રહેશે તો એ નોન આઈડેન્ટિફિકેશન કરવામાં એક બહુ મોટી આપણને હેલ્પ મળશે આપણને. હવે 11:30 પૂરું કરવાનું છે. 11:30 ઉપર થઈ ગયા, ત્યાંથી ઓર્ડર આવી ગયો તો બધા એને આપણે આઈસ્ક્રીમ આવી ગયો કે હા કાવરિયા સાહેબની એ બર્થડે છે આજે, નિકિતાબેનની એ બર્થડે છે, તો એના તરફથી આઈસ્ક્રીમ છે, રાઈટ? તો આપણે એની પહેલા બર્થડે સેલિબ્રેટ કરીએ, હા, ને પછી જ આઈસ્ક્રીમ મળશે. ચલો.